નમસ્કાર દર્શક મિત્રો, હું નિરાલી ગોરડિયા ગેલેક્સી મીડિયામાં આપનું સ્વાગત કરું છું। સમાચારની શ્રૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચાર પર। કોર્પોરેશનમાં વ્યાજ માફી અને રિબેટ યોજનાનો લાભ લેવા માટે લોકોએ લાંબી લાઈનો લગાવી। ભારે ઘસારાના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયેલ। ભરતનગરના 3 માળિયાની હાલત જર્જરિત બની ગઈ છે। તેમ છતાં મજબૂરીમાં લોકો પોતાના પરિવાર સાથે વસવાટ કરી રહ્યા છે। ભાવનગરના રાજવીએ અર્પણ કરેલ ગંગાજળિયા તળાવની હાલત બગડી રહી છે। ગંગાજળિયા તળાવને પિકનિક સ્થળ તરીકે વિકાસના વાયદા કરનાર નેતાઓ તળાવને સાચવો તો ખરા। શિહોરના ઈશ્વરિયા ગામે 1 વર્ષ પહેલા થયેલ હત્યાનો કેસ ચાલી જતા એકને આજીવન કેદની સજા, જ્યારે 4ને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવા હુકમ કરેલ। હવે જોઈએ સમાચારો વિગતવાર। કોર્પોરેશનમાં વ્યાજ માફી અને રિબેટ યોજનાનો લાભ લેવા માટે લોકોએ લાંબી લાઈનો લગાવી। ભારે ઘસારાના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયેલ। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વ્યાજ માફી અને રિબેટ યોજના મૂકવામાં આવેલ, જે પૂર્ણ થવામાં માત્ર 1 દિવસ બાકી હોય લોકોએ કરવેરો ભરવા માટે ભારે ઘસારો કરેલ। લાંબી લાઈનો લાગી ગઈ હતી। બિલ કઢાવવાથી લઈને અનેક બાબતોએ એકથી બીજે નગરજનો ધક્કા ખાઈ રહ્યા હતા। ભારે ઘસારાના કારણે અફરાતફરીનો માહોલ કોર્પોરેશનમાં સર્જાયેલ। સાંજના સમયે 300 થી વધુ લોકો લાઈનો લગાવીને ઊભા હતા। મુદ્દત વધારવાની ચારે બાજુથી માંગણી ઉઠવા પામી છે। બપોરે કેટલા વાગ્યા? 11 વાગ્યા। અત્યારે કેટલા વાગ્યા? અચ્છા, તો હજી સુધી તમારો વારો નથી આવ્યો? ખબર નથી પડતી કઈ બારીએ કયા પૈસા ભરવાના। તો કોઈ તમારી ઉપર ધ્યાન દે છે કે કોઈ નથી દેતું? વારો આવે ત્યારે એમ કે તમારા બાજુમાં જવાનું। કોઈને તમે પૂછ્યું ખરી કે આમાં કેમ ભરવાનું? કેમ પહેલી વારી છે ને એમાં એવું લીધું કે રકમ સ્વીકારવામાં આવે છે, વારો આવ્યો ને કે ચેકથી સ્વીકારવામાં આવે, એમાં ક્યાંય લીધું નથી। સેટ 2 કલાકથી લાઈનમાં ઊભો છું, સાથ સહકારમાં હતો નથી। અમિતભાઈ, ક્યાં 2 કલાકના આવ્યા છો, કોઈ તમારી પર ધ્યાન દીધું કેમ? તમે એમ તો બધા પાણીનું પૂછે છે, બધા અલગ અલગ સહકાર આપે છે, લાઈન કામ એટલું બધું ધીમું પડે। અત્યારે કેટલા વાગ્યા? 7 સવા 7 જેવું થયું। 2 કલાક ઊભો છું। ભરતનગરના 3 માળિયાની હાલત જર્જરિત બની ગઈ છે। તેમ છતાં મજબૂરીમાં લોકો પોતાના પરિવાર સાથે વસવાટ કરી રહ્યા છે। ભરતનગરમાં આવેલ 3 માળિયાની હાલત એકદમ જર્જરિત બની ગઈ છે। લોકો ભયના ઓથાર હેઠળ વસવાટ કરી રહ્યા છે। તાજેતરમાં વડોદરામાં બિલ્ડિંગ ધરાશાયી થતા નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડ્યો છે। વડોદરાની ઘટના બહાર આવતા સ્થાનિક રહીશોમાં ભયની લાગણી ફેલાણી છે। ભૂતકાળમાં દાદર પડવાના કારણે
એક વ્યક્તિએ જીવ ગુમાવેલો. તે ઉપરાંત દાદર અને પોપડા પડવાના કારણે અનેક લોકોને ઈજાઓ પહોંચેલ છે. ચૂંટણી સમયે રાજકીય આગેવાનો વાયદાનો વેપાર કરી મત મેળવીને જતા રહે છે, પરંતુ આજ સુધી 3 માળિયાનું રિપેરિંગ કામ શરૂ થયું નથી. સ્થાનિક રહીશોએ અનેકવાર રજૂઆત કરી છે, તેમ છતાં કોઈ કામગીરી શરૂ થતી નથી, જેના કારણે રહીશોમાં રોષની લાગણી ફેલાણી છે. બેન વનરાજભાઈ ખેરડિયા, બ્લોક નંબર 11A, રૂમ નંબર 22 ઉપર 3 માળેથી પડે એવું પડ્યું જ છે. ધાબુ પડી ગયું છે, પણ સરકાર કાંઈ સામું જોતી નથી અને માણસ મરે ત્યારે એ જોઈશે એવું લાગે છે. ઉપરથી ધાબુ આખું નીચે આવ્યું છે, કોઈ આવતા નથી અને હાઉસિંગ બોર્ડવાળા નકરા પૈસાનું જ જોવે છે, બાકી બીજું કાંઈ જોતા નથી. અહીંયા ભરતનગર 12Bમાં અમે રહીએ છીએ. ત્રીજો માળ તો હાવ પડવાની તૈયારીમાં જ છે. આ ભરતનગર આમ ઓલી બાજુ 2-3 માળ પડી ગયા છે, પણ કોઈ સરકાર ધ્યાન નથી આપતી. અને અહીંયા સિંધીના માજીને ફ્રેક્ચર આવ્યું, 10 દિવસ દાખલ રાખ્યા, છતાંય ધ્યાન નથી આપતા અને રોજ બધું ખરે જ છે એમ. અને આ વડોદરામાં બનાવ બન્યો, આટલા માણસ મરી ગયા, હજી અહીંયા બધા પાડવાની મારવાની બધી રાહ જોવાની છે એમ. જો મારું નામ બાબુભાઈ છે, હું ભરતનગર શ્રીનગર 2 માળીમાં રહું છું 12Bમાં. બીજા નંબરમાં કે જ્યારે વડોદરામાં 12 જણા મરી ગયા, સરકારે કોઈ પગલાં લીધા નથી. આજે શું ભરતનગરમાં પડી જાય અને મરી જાય ને સરકાર રાહ જોઈને બેઠી છે? કે પછી કૈલાસનગરમાં 2 માળીમાં 3 જણા મરી ગયા છે, તો સરકારે એના માટે શું પગલાં ભર્યા છે? તો શું અહીંયા પબ્લિક એટલે રાહ જોઈને બેઠી છે સરકાર કે મરી જાય પછી આપણે કંઈક પગલાં લઈએ? ભાવનગરના રાજવીએ અર્પણ કરેલ ગંગાજળિયા તળાવની હાલત બગડી રહી છે. ગંગાજળિયા તળાવને પિકનિક સ્થળ તરીકે વિકાસના વાયદા કરનાર નેતાઓ તળાવને સાચવો તો ખરા. ગંગાજળિયા તળાવને પિકનિક સ્થળ વિકસાવવામાં આવશે, પાણીમાં બોટ ચાલશે, બાળકો આનંદ સાથે બોટમાં વિહાર કરી શકશે. તેવા નતનવા સપનાઓ વર્ષો પહેલા નેતાઓએ પ્રજાને બતાવેલા. બાળકોને રાજી કરવા માટે જે પ્રકારે વાતો કરવામાં આવે છે, તે પ્રકારના ભાષણો નેતાઓએ પ્રજા સમક્ષ કરેલ. ગંગાજળિયા તળાવનો વિકાસ કરવાના બદલે જે છે તેની સારસંભાળ લેવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. ભાવનગરના રાજવીએ આગવું આયોજન કરીને વરસાદનું પાણી તળાવમાં આવે તેવો પ્લાન બનાવેલો, જેના કારણે
તળાવમાં પાણી તો આવે છે અને તળાવ ભરાઈ ગયું છે, પરંતુ ચોકીદારોના અભાવે તળાવમાં ગંદકી ઠલવાઈ રહી છે. તેને બંધ કરાવવાની જરૂર છે. મોદી ભાગ આવીને ફોન કરો ઇબ્રાહીમભાઈ. શબ્બાસભાઈ, આ કયો શું છે ને કેવો પ્રશ્ન છે? નવા મોતીબાગ વિસ્તાર કહેવાય, ગંગાજળિયા તળાવ કહેવાય. અહીંયા ગંદકીવાળો બહુ છે, સાફ સફાઈ થતી નથી, મ્યુનિસિપાલિટી બેદરકારી છે, ધ્યાન દેતી નથી, જંતુઓ બહુ છે, અહીંયા પબ્લિક અપડાઉન બહુ કરે છે, બેઠી શકતી નથી. આ ઉપરાંત અહીંયા દવા બવા છાંટણી નથી થતી, સફાઈ નથી થતી. આ બધો આટલો બધો ગંદકી વેળો છે, આની કોઈ સાફ સફાઈ કરતું નથી. બાકડા મૂક્યા છે પણ બાકડામાં બેહવાની સુવિધા પૂરી છે નહીં. એ ઉપરાંત બહુ તકલીફો છે પબ્લિક માટે. શિહોરના ઈશ્વરિયા ગામે 1 વર્ષ પહેલા થયેલ હત્યાનો કેસ ચાલી જતા એકને આજીવન કેદની સજા, જ્યારે 4ને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવા હુકમ કરેલ. શિહોરના ઈશ્વરિયા ગામે 1 વર્ષ પહેલા સામાન્ય બાબતમાં ઉશ્કેરાઈ જઈને 5 શખ્સોએ હુમલો કરી છરીના ઘા ઝીકી હત્યા કરી નાખવામાં આવેલ, જેનો કેસ કોર્ટમાં ચાલી જતા એકને આજીવન કેદની સજા અને 4ને શંકાનો લાભ આપી છોડી મૂકવા હુકમ કરેલ. શિહોરના ઈશ્વરિયા ગામે તારીખ 4/7/2012 ના રોજ બારી બંધ રાખવાની બાબતે બોલાચાલી થતા ઉશ્કેરાઈ ગયેલા મંગાભાઈ જશાભાઈ વાઘેલા, ભાવેશ મંગાભાઈ વાઘેલા, સુરેશ મંગાભાઈ વાઘેલા, હરજી જશાભાઈ વાઘેલા અને પ્રેમજી જશાભાઈ વાઘેલાએ હુમલો કરેલ. આ દરમિયાન શાંતિભાઈ ભાવસંગભાઈ સોલંકી ઉપર છરી વડે હુમલો કરતા તેનું મોત નિપજેલ, જેનો કેસ ભાવનગર કોર્ટમાં ચાલી જતા જજે પુરાવાઓ અને દલીલોના આધારે મંગાભાઈ જશાભાઈ વાઘેલાને આજીવન કેદની સજા ફરમાવી હતી, જ્યારે અન્ય 4 આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવા હુકમ કરેલ. આજરોજ શ્રી LS પીરજાદા સાહેબ એડિશનલ સેશન જજ સાહેબની કોર્ટમાં ચુકાદો આપતા તેમાં આરોપી નંબર 1 મંગાભાઈ જશાભાઈ વાઘેલા ને 302 અન્વયે નામદાર કોર્ટે સજા ફરમાવેલ હોય અને તેની સાથેના 4 આરોપી જેમાં ભાવેશભાઈ ઉર્ફે ભોલો મંગાભાઈ વાઘેલા, સુરેશભાઈ ઉર્ફે ભોગો જસાભાઈ વાઘેલા, હરજીભાઈ જસાભાઈ વાઘેલા તેમજ પ્રેમજીભાઈ જસાભાઈ વાઘેલા ને
આ કામે શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકેલો છે. નામદાર કોર્ટે યોગ્ય ન્યાય કરેલો હોય અને ફરિયાદીએ આ અંગે કોર્ટમાં આવીને અને યોગ્ય ન્યાયની માગણી કરેલો હોય અને તેની ફરિયાદ સાંભળીને નામદાર કોર્ટે ગુના પ્રમાણેની સજા ફરમાવેલો હોય તો તેમાં સરકારી વકીલ તરીકે હું MD પાઠક રોકાયેલો અને જે વ્યક્તિઓ નામદાર કોર્ટમાં ન્યાય મેળવવા માટે આવે અને પુરાવો આપે તો નામદાર કોર્ટ યોગ્ય પ્રકારની સજા ફરમાવે અને જે આ કેસમાં બનેલું તો નામદાર કોર્ટે જે સજા ફરમાવી તે યોગ્ય અને વ્યાજબી છે. ઘટનાના કામમાં એવું છે કે આરોપીઓ એક જ ગામમાં બાજુમાં એક જ ફળિયામાં રહેનાર વ્યક્તિઓ છે, પણ આજે ફરિયાદીનું જે ઘર છે, ફરિયાદીના ઘરમાંની એનું એક નવેડું છે. ત્યાં ફરિયાદીના ઘરના બધા 4-5 ભાઈઓના કુટુંબો છે, એમના બૈરાઓ ત્યાં કુદરતી હાજતે જતા હોય છે ત્યાં પેશાબ પાણી કરવા માટે, અને આરોપીઓની બારી એમના ફળિયામાં પડતી હોય અને આ આરોપીઓને તેમની બારી બંધ રાખવાનું કહેતા આરોપીએ આ બારી બંધ રાખેલ નહીં અને તેથી જ આ બનાવનું પરિણામ આવેલું છે. હોસ્પિટલ નજીક કાર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયેલ. હોસ્પિટલ નજીક ટાટા સુમો કાર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ થઈ ગયેલ. હોસ્પિટલ નજીકના માર્ગ ઉપર ટાટા સુમો કાર પસાર થઈ રહી હતી. આ દરમિયાન પાછળ આવી રહેલ મોટરસાયકલ ટાટા સુમો કાર સાથે અથડાઈ જતા ટ્રાફિક જામ થઈ ગયેલ. આપણે 15-20 ફૂટ આગળ રહેવું પડે, આપણે 20 ફૂટ જતું રહેવું પડે. આ કામ કરી ગઈ કોની ભૂલ છે? ક્યાંથી આવો છો? ક્યાંથી આવો છો તમે? હે? અચ્છા, કેવી રીતે ગાડી આ ભટકાણી? આગળ ઓલો ઠેલો પડી ગયો મેં ઊભી રાખી જોરથી બ્રેક મારી, આવી રીતે જોરથી બ્રેક મારવાની. કંસારાની ગંદકી અને દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કોર્પોરેશનના નેતાઓએ વાયદાઓને બદલે નક્કર કામગીરી કરવી જોઈએ. ભાવનગર મહાનગરપાલિકા અને બાળાની મહેરબાનીથી કંસારો નદી મટીને વહેતી ડ્રેનેજ લાઇન બની ગઈ છે. ભાવનગરના 50% વિસ્તારમાંથી કંસોરી પસાર થાય છે, જેમાં વહેતી ગંદકી અને દુર્ગંધના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવાના કારણે કંસારાની આસપાસના વિસ્તારોમાં બીમારી ફેલાઈ રહે છે. કોર્પોરેશનના પદાધિકારીઓ
પાઇપલાઇનનું કામ પૂર્ણ થઈ ગયું છે. ટૂંક સમયમાં લોકોની પરેશાની દૂર થઈ જશે તેવા વાયદાઓ કરે છે. બાડાના વિસ્તારની અનેક સોસાયટીઓની ગંદકી કંસારામાં ઠલવાઈ છે. કોર્પોરેશન અને બાડાના અધિકારીઓ આ બાબતે આંખ આડા કાન કરે છે. કંસારાની ગંદકી અને દુર્ગંધના કારણે ભાવનગરમાં પ્રદૂષણની માત્રા વધવા પામી છે. નગરજનોની પરેશાની દૂર થાય તે માટે બંને ધારાસભ્યોએ સંયુક્ત રીતે કંસારાનો પ્રોજેક્ટ હાથ ઉપર લઈને કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે પ્રયાસો કરવા જોઈએ. સાફ સફાઈ માટે કોઈ આવતું નથી યાર. બધું ધૂળ ને રજકણો એવું બધું હોય છે. કોર્પોરેટરમાં આપણે કીધેલું છે, આપેલું છે, તો કોઈ ધ્યાન દેતું નથી. અને આ બધું રજકણો અને ગાયોને હેરાન થાય છે બધું યાર. અને અહીંયા બધો કચરો ને બચરો એવું બહુ નાખે. કેટલી બધી કોર્પોરેટરમાં આપણે અરજી આપેલી, કોઈ આવતું નથી. આપણા શહેરની અંદર ગંદકીનો વધારો એટલો બધો જબરજસ્ત વધી રહ્યો છે, જેથી કરીને કે આ કંસારાનું નાળાની અંદર એવા પ્રકારની ગંદકી છે કે લોકો પસાર પણ નથી થઈ શકતા. એના હિસાબે આજે તંત્રને કોઈ કામ કરવાની ઈચ્છા થતી નથી. ગંદકી બહુ થાય છે, મચ્છર બહુ પડે છે, ને આ છોકરા બીમાર પડી જાય છે. ને આ બધું સાફ કરાવો, ને સલમ કરીને આમ બધું ઢાંકી દો તો છોકરા બીમાર ન પડે. બહુ જ ગંદકી છે, આમ નકરી મસળી દમ વાસિયત આવે છે નકરી. ગણેશ ચતુર્થી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોય ત્યારે ગણેશોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આઝાદીની ચળવળ દરમિયાન હિન્દુ સમાજને એકત્રિત કરવાના હેતુથી ગણેશ ઉત્સવની શરૂઆત મહારાષ્ટ્રમાં કરવામાં આવેલી. સમય જતાં દેશ આઝાદ થઈ ગયો, પરંતુ ગણેશોત્સવનો વ્યાપ વધવા લાગ્યો અને મહારાષ્ટ્રના સીમાડા છોડીને દેશના મોટા ભાગના રાજ્યોમાં ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. મૂર્તિકારો મહિનાઓ અગાઉથી જવાહર મેદાન આસપાસ ડેરા તંબુ તાણી ગણેશજીની નાની મોટી સાઈઝની વિવિધ અંગછડાની મૂર્તિઓ તૈયાર કરતા હોય છે. હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા હોય મૂર્તિઓને આખરી ઓપ આપવાની કામગીરી ચાલી રહી છે. ओम गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया. ओम गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया. ओम गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया. ओम गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया.
गणपतये नमो नमः श्रीसिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ॐ गणपतये नमो नमः श्रीसिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। સવાઈનગર રહેતા ઓઘાભાઈ રામજીભાઈ સોલંકીને કુંભારવાડા નારી રોડ ઉપર વાહન અકસ્માતમાં ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે। દાઠા ગામે રહેતા જયભાઈ જગદીશભાઈ દાઠિયાને વાહન અકસ્માતમાં ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે। ભાદરોડ ગામે રહેતા લવજીભાઈ દેવરાજભાઈ ડાભીને વાડીએ ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે। ત્રાપજ ગામે રહેતા મંછાબા સાવજુભા ગોહિલ અકસ્માતે પડી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે। નવાપરા વિસ્તારમાં રહેતા અશોકભાઈ બારૈયા ફિનાઇલ પી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે। દાણાપીઠમાં રહેતા ચિંતનભાઈ નગીનભાઈ રાઠોડ ફિનાઇલ પી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે। કનાડ ગામે રહેતા માલીબેન મીઠાભાઈ મકવાણા રસોઈ બનાવતા સમયે દાઝી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે। મામસા ગામે રહેતા હાર્દિક ધમાભાઈ મકવાણાને ઇલેક્ટ્રિક શોક લાગતા હોસ્પિટલમાં ખસેડેલ, જ્યાં ફરજ પરના ડોક્ટરે તપાસી મૃત જાહેર કરેલ। વાવડી ગામે રહેતા ડાયાભાઈ કરમશીભાઈ ગોહેલને વાડીએ ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। કોર્પોરેશનમાં વ્યાજ માફી અને રિબેટ યોજનાનો લાભ લેવા માટે લોકોએ લાંબી લાઈનો લગાવી ભારે ઘસારાના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયેલ। ભરતનગરના 3 માળિયાની હાલત જર્જરિત બની ગઈ છે, તેમ છતાં મજબૂરીમાં લોકો પોતાના પરિવાર સાથે વસવાટ કરી રહ્યા છે। ભાવનગરના રાજવીએ અર્પણ કરેલ ગંગાજળિયા તળાવની હાલત બગડી રહી છે। ગંગાજળિયા તળાવને પિકનિક સ્થળ તરીકે વિકાસના વાયદા કરનાર નેતાઓ તળાવને સાચવો તો ખરા। શિહોરના ઈશ્વરિયા ગામે 1 વર્ષ પહેલા થયેલ હત્યાનો કેસ ચાલી જતા એકને આજીવન કેદની સજા, જ્યારે 4ને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવા હુકમ કરેલ। તો આ હતા આજના સમાચાર। ફરી મળીશું નવા સમાચાર સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।